कात्यायनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. ઓકે, ગુડ, બરોબર. હવે આમાં પહેલો જે ધ્યાન શ્લોક છે એમાં આપણે સૌથી પહેલા શબ્દો છૂટા પાડીએ. શબ્દો છૂટા પાડી અને ક્રિયાપદ કયું છે એ આપણે પહેલા ઓળખવાનું. હવે આ શબ્દો છૂટા પાડવાના હોય તો દરેક શબ્દ છે સંસ્કૃતમાં જે છે તો એ શબ્દ મૂળ શબ્દ હોય અને એમાં કોઈક પ્રત્યય લાગેલો હોય. એટલે મૂળ શબ્દ એમાં જે પ્રત્યય લાગેલો છે અને એને આધારે જે શબ્દ બને છે એનો ઉપયોગ વાક્યમાં થાય છે. ઓકે, મૂળ શબ્દ હોય જેવી રીતે આપણે કહીએ કે રામ તો મૂળ શબ્દ થયો અને એને કર્તા તરીકે આપણે જોવાનો હોય તો રામઃ, તો રામ રામઃ કેવી રીતે થઈ ગયું? તો એને પ્રત્યય લાગેલો છે જે એને કર્તા બનાવે છે. કર્મ બનાવવાનું હોય એટલે વિષય બનાવવાનો હોય શું થાય? રામમ. બરાબર. હવે સંસ્કૃતમાં આપણે આ બધા શબ્દોનો પરિચય પ્રાપ્ત કરવો હોય, શબ્દને ઓળખવા હોય તો આપણને શબ્દનું પણ ખબર, શબ્દનું ભાન હોવું જરૂરી છે. એટલે જે લોકો પણ ક્લાસમાં આવે એમણે રૂપ મોઢે કરવા પડશે. રૂપ મોઢે કર્યા વગર શબ્દ કયો છે એ ખબર પડે નહીં. હવે શબ્દને જે પ્રત્યય લગાવવામાં આવે છે જેને કર્તા બનાવે, કર્મ બનાવે, સાધન બનાવે, એ સમય જે છે એ દર્શાવનાર હોય, સ્થાન દર્શાવનાર હોય, કોઈકને માટે થતું હોય તો એ બધા જે પ્રત્યયો છે એ જુદા જુદા પ્રત્યયોને વિભક્તિ પ્રત્યય લગાવવામાં આવે છે. એ પ્રત્યયોને શું કહેવામાં આવે છે? વિભક્તિ પ્રત્યયો. એટલે વિભક્તિ પ્રત્યયો લગાવી અને એ શબ્દ જે બને છે જેનો વાક્યમાં પ્રયોગ થાય છે. એટલે રામ શબ્દ હોય તો રામ શબ્દની 7 વિભક્તિ. પહેલી વિભક્તિ જે છે કર્તા તરીકે દર્શાવે, પણ પહેલી વિભક્તિમાં એક જ પ્રત્યય નથી, 3 પ્રત્યય છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. એટલે જ્યારે એક જ વ્યક્તિ હોય કરનાર ત્યારે એક વચન, પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રયોગ થાય. જ્યારે 2 વ્યક્તિ કરનાર હોય ત્યારે પ્રથમા વિભક્તિ દ્વિવચનનો ઉપયોગ થાય. જ્યારે 2 કરતા વધારે કરનાર હોય તો ત્યાં પ્રથમા વિભક્તિ બહુવચનનો ઉપયોગ થાય. એટલે એક વચન, દ્વિવચન, બહુવચન. એ જ રીતે જ્યારે વિષય દર્શાવનાર હોય એટલે કે કર્મ, કર્મ એટલે વિષય, જેને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય. તો જ્યારે કર્મ એક હોય તો એક વચન હોય, દ્વિતીય વિભક્તિ એક વચન. જો કર્મ 2 હોય તો દ્વિતીય વિભક્તિ દ્વિવચન. જ્યારે કર્મ અનેક હોય, વિષયો અનેક હોય તો બહુવચન થાય. એ જ રીતે સાધન જેને કરણ કહેવામાં આવે છે તો કરણમાં પણ કેવું છે? એક વચન, દ્વિવચન, બહુવચન. એવું સપ્તમી વિભક્તિ સુધી એક વચન, દ્વિવચન, બહુવચનના રૂપ થાય છે. એટલે ટોટલ જે પ્રત્યયો છે કેટલા છે? 21 પ્રત્યયો છે. 3-3 ના જોડકા છે. એટલે આપણે અહીંયા એ જોવાનું છે કે કોઈ પણ શબ્દ હોય, હવે શબ્દ જે છે મૂળ શબ્દ કયો હોય? તો મૂળ શબ્દ એ સ્વરથી અંત થતો હોય અથવા તો વ્યંજનથી અંત થતો હોય. સ્વરથી અંત થતો હોય એને અજંત કહેવાય. થોડું સંસ્કૃત છે, યાદ ના રહે તો ચિંતા ના કરશો. પણ સ્વરથી અંત થતો હોય જે શબ્દનો મૂળ શબ્દનો એને અજંત શબ્દ કહેવાય. અને જ્યારે વ્યંજનથી અંત થતો હોય કોઈ શબ્દનો એને હલંત કહેવામાં આવે. ઓકે, આ જે છે એ ગ્રામરની ભાષામાં એને આવી રીતે જુદા જુદા શબ્દોને દર્શાવે છે. હવે જે
અજંત જેને કહે છે સ્વરથી અંત થતા શબ્દ. તો સ્વર કેટલા છે? સ્વર કેટલા છે? કયા કયા છે? તો આપણને ખબર છે અ, આ, ઈ, ઉ, ર, એ, ઓ, ઐ, ઔ. આ બધા શું છે? સ્વર છે. અને આ સ્વરથી અંત થતો શબ્દ હોય એ જે સ્વરથી અંત થતો હોય એને અનુરૂપ એના રૂપ થાય. ઓકે, એટલે અ થી અંત થતો શબ્દ, દાખલા તરીકે રામ. રામ નથી, શું છે શબ્દ? રામ. તો રામ એ કેવો થયો? અકારાંત શબ્દ થયો. કોઈને પણ ખ્યાલ ના આવે તો વચ્ચે મને પૂછી શકાય. ઓકે, રામ. તો છેલ્લો જે અક્ષર છે કયો છે? છેલ્લો વર્ણ રામ, એમાં કયો છે? અ છે. અ છે એટલા માટે એને શું કહેવાય? અજંત, અકારાંત શબ્દ કહેવાય. રમા. તો રમામાં છેલ્લો કયો છે? આ છે, એટલે એને આકારાંત શબ્દ કહેવાય. મતી. તો મતીમાં છેલ્લે કયો છે? ઈ છે, એટલે ઈકારાંત શબ્દ થયો. નદી. નદી નહીં, નદી. તો દીર્ઘ ઈકારાંત શબ્દ થયો. બરાબર. ગુરુ. તો શું થયું? રસ્વ ઉકારાંત શબ્દ. હવે એને જે વિભક્તિ પ્રત્યયો લાગીને જે કર્તા, કર્મ, કરણ ને બધું બને છે, એકવચન, દ્વિવચન, બહુવચન, તે અકારાંત શબ્દ કરતા આકારાંત શબ્દના રૂપ જુદા હોય. જે ફાઇનલ રિઝલ્ટ આવે એ શું હોય? જુદું હોય. અકારાંત શબ્દથી ઈકારાંત શબ્દના જે કંઈ પરિણામ જે છે પ્રત્યય ઉમેરીને એ કેવા છે? જુદા છે. એટલે એને રૂપ કહેવાય. એટલે અકારાંત શબ્દના જેવા રૂપ છે એવા ઈકારાંત શબ્દના હોઈ શકે, થોડો ફેર હોય. એવા જ ઉકારાંત શબ્દના એવા જ રૂપ હોઈ શકે નહીં. એટલે અકારાંત શબ્દ હોય એના એક પ્રકારના રૂપ હોય, ઈકારાંત શબ્દ હોય એના એક પ્રકારના હોય, ઉકારાંત શબ્દ હોય એના જુદા પ્રકારના હોય. ઓકે, એટલે બધા જુદા જુદા પ્રકારના રૂપ થાય, એને રૂપ કહેવાય. હવે એમાં પણ શું હોય? પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, નપુંસકલિંગ હોય. એટલે અકારાંત પુલ્લિંગના રૂપ છે એવા જ રૂપ અકારાંત નપુંસકલિંગના હોઈ શકે નહીં. થોડોક ભેદ છે. હવે નપુંસકલિંગમાં ભેદ શું છે? માત્ર પહેલી જે બે વિભક્તિ છે, કર્તા અને કર્મ વિભક્તિ છે, એમાં જ ભેદ છે. બાકી તૃતીય વિભક્તિથી પુલ્લિંગ પ્રમાણેના જ રૂપ છે. એટલે નપુંસકલિંગ શબ્દ જ્યારે હોય અને જ્યારે એના રૂપ બનાવવાના હોય તો આપણે યાદ રાખવાનું કે પહેલી બે વિભક્તિ છે એના જ રૂપ જુદા છે. બાકી નપુંસકલિંગના બધા જ રૂપ કેવા છે? બાકીની વિભક્તિના એ પુલ્લિંગ જેવા છે. બરાબર. એટલે અકારાંત પુલ્લિંગ અને નપુંસકલિંગ છે. આકારાંત જે છે સ્ત્રીલિંગ શબ્દ છે માત્ર. એટલે અમુક શબ્દો સ્ત્રીલિંગ જ છે. આકારાંત જે છે એ પુલ્લિંગમાં છે નહીં, કે નપુંસકલિંગમાં આવે નહીં. અને અકારાંત શબ્દ એ સ્ત્રીલિંગમાં હોઈ શકે નહીં. આકારાંત એ કયો છે? એ સ્ત્રીલિંગ શબ્દ છે. અત્યારે આ જે ક્લાસમાં છે એ લોકોને માટે છે, નવા લોકોને માટે. એટલે પેલા ક્લાસમાં આવતા હોય પાણીની ગ્રામરના, અને એમાં આપણે થોડું વિશેષ જોઈએ છે. બરાબર. એટલે જો પ્રશ્ન થાય તો એ ક્લાસમાં પૂછવાનું કે આપણે આવું ભણ્યા છીએ અને તમે અત્યારે આવું કહો છો. તો કેવું છે, પેલા નાના બાળકને શીખવાડવાનું હોય કે વરસાદ કેવી રીતે પડે છે.
તેને વિજ્ઞાનનો સિદ્ધાંત કહેવાય નહીં. કેમ? કારણ કે એને એ સમજી જ ના શકે. એટલે આ ક્લાસમાં જે શરૂઆતમાં જે જોડાયેલા છે એ બધાને માટે એવા કેટલા છે અહીંયા જે શરૂઆતથી જ જે બીજા ક્લાસમાં નથી આવતા એવા કેટલા છે? સંસ્કૃતના ક્લાસમાં નથી આવતા એ. અચ્છા, ધીમંતભાઈ છે. પછી બીજું કોણ છે? જયવિંદાબેન, હું સંસ્કૃતમાં નથી આવતી ને. ઓકે, જયવિંદાબેન છે. બરોબર બરોબર. તો એ લોકોને ધ્યાનમાં રાખી અને હું આ વાતો કરું છું. એટલે આપણે જોઈએ કે બધા જે રૂપ જે છે બધા રૂપ એ જુદા જુદા રૂપ થાય છે. હવે જ્યારે વાક્યમાં પ્રયોગ કરે છે ત્યારે વાક્યમાં મૂળ શબ્દ નથી, અકારાંત શબ્દ એ નથી પ્રયોગ કરતા. અકારાંત શબ્દની સાથે કોઈક ને કોઈક વિભક્તિ પ્રત્યય લાગેલો છે. એટલે વિભક્તિ પ્રત્યય લાગીને બનેલું રૂપ છે. એટલે અકારાંત શબ્દના રૂપ હોય એનો જ પ્રયોગ વાક્યમાં થઈ શકે. એટલે અકારાંત શબ્દ રામ છે તો રામઃ, રામઃ ગચ્છતિ, રામઃ પઠતિ. તો એ શું છે? રામઃ કરતા થયું. પછી રામમ ભજે, હું રામનું ભજન કરું છું. તે શું થયું? વિષય થયો. એ જ રીતે રામેણ અભિહતા નિશાચર ચમુહુ, જે બધા રાક્ષસો છે એને એ મરાયા. કોના દ્વારા? રામ થકી. તો ત્યાં શું થયું? રામેણ. તો રામેણ એ આપણને ખબર હોવી જોઈએ કે તૃતીયા વિભક્તિ એક વચનનું રૂપ છે. કેવી રીતે ખબર પડે? રામ શબ્દ આપણને યાદ હોય તો. રામ શબ્દ આપણને રટવાનું યાદ ના રહે, રોજ એનો પાઠ કરવાનો અને જ્યારે પણ ક્લાસ હોય ત્યારે આપણી સમક્ષ રાખવાનો. અકારાંત શબ્દ, આકારાંત શબ્દ, ઈકારાંત શબ્દ અને થોડો વખત જોયા કરશો તો પછી તમને ખબર પડી જશે. હવે આપણે જોઈએ અકારાંત શબ્દ હોય તો ભાષામાં અકારાંત શબ્દો ઘણા બધા છે. મોટા ભાગના શબ્દો કેવા છે? અકારાંત શબ્દો છે. એટલે રામ શબ્દ તમે એકલો યાદ રાખી લો તો ઘણા બધા શબ્દોનો તમને પરિચય થઈ જાય. જે વિભક્તિ પ્રત્યે જે રૂપ જે છે એના જેવું જ રૂપ જ્યારે હોય ત્યારે તમે એને ઓળખી શકો કે આ કઈ વિભક્તિ છે અને આ કયું વચન છે. અને પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે. શરૂઆતમાં આ સરળ નહીં હોય પણ છતાં પણ આપણે એને વળગી રહેવાનું. વળગી રહીશું તો 6 મહિના પછી તમે જોશો આ 1 મહિનામાં થાય એવું નથી, 2 મહિનામાં થાય એવું નથી. આને માટે ધીરજ અને પ્રયત્ન. પછી 6 મહિના પછી તમે પોતે જ એ વસ્તુને ઓળખી શકશો. પણ 6 મહિના સુધી તમારે પ્રયત્ન કરવાનો છે અને ધીરજ ધરવાની છે. એટલા સમજણ નથી પડતી, થતું નથી, ટાઈમ નથી મળતો, એ બધું થાય ને છોડી દો તો ક્યારે આ વસ્તુ આપણને મળવાની નથી. એટલે એને માટે 10 મિનિટ તમારે કાઢવાની જરૂર છે. રોજ 10 મિનિટ તમે આ કરશો તો 6 મહિના પછી ઘણી બધી તમને ખબર પડવા મળશે. આપણે શાસ્ત્રની રચના કરવાની નથી, કંઈ લખવાનું નથી, પણ જે ભગવદ્ ગીતાના શ્લોકો જે છે એ શ્લોકોનું સામાન્ય અર્થઘટન આપણી જાતે કરી શકીએ. કે રામઃ શબ્દ છે તો રામઃ લખ્યું છે તો રામઃ એટલે કર્તા કહેવાય, રામમ એટલે વિષય કહેવાય, રામેણ તે શું કહેવાય? એ સાધન કહેવાય, રામ થકી, રામાય તો રામાય શું છે? એ ચતુર્થ વિભક્તિ. ઓકે, એટલે આવું જે છે એમાં રૂપ જે છે એ ખૂબ મહત્વના છે. માં કોઈક ને કોઈક ક્રિયાપદ પણ હોઈ શકે.
ક્રિયાપદ વગર કોઈ પણ વાક્ય હોઈ શકે નહીં. એટલે જ્યારે પણ આપણે એક પદ્ધતિ છે, વાક્યને સમજવા માટે એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિમાં શું છે, સૌથી પહેલા આપણે એનું ક્રિયાપદ શોધી નાખવાનું. ક્રિયાપદને શોધ્યા પછી કર્તાને શોધવાનું, અથવા તો ક્રિયાપદને શોધ્યા પછી પ્રથમા વિભક્તિના રૂપ શોધવાના. પ્રથમા વિભક્તિના રૂપ આપણને ખબર પડવી જોઈએ. પ્રથમા વિભક્તિના રૂપ ખબર જ ના હોય તો આપણે એને શોધી શકીએ નહીં. એટલે આપણે રૂપ જે છે મોઢે ન થાય તો આપણી સમક્ષ રાખવાના, એમાંથી જોઈ અને આપણે એમાંથી બોલી શકીએ કે કઈ ક્યાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા શ્લોકમાં, તો શ્લોકનું આપણે જોઈએ કે પહેલા ધ્યાન શ્લોકમાં જ જોઈએ છે. તો અહીંયા શું છે, પાર્થાય. તો પાર્થાય શબ્દ જે છે એનો મૂળ શબ્દ, હવે મૂળ શબ્દ છે એવો શબ્દ વાપરવાને બદલે પ્રાતિપદિક એવું સંસ્કૃતમાં કહેવામાં આવે છે. બરોબર, પ્રાતિપદિક થોડા વખતમાં યાદ રહી જશે. એટલે પાર્થાય એનું પ્રાતિપદિક જે મૂળ શબ્દ શું છે, પાર્થ. ઓકે, પ્રાતિપદિક શું છે, જે મૂળ શબ્દ પાર્થ છે. હવે પાર્થ છેલ્લે શું આવ્યું, આવ્યો કે ઈ આવ્યો, શું આવ્યું, ય ક્યાં આવે છે, પાર્થાય પાર્થ. તો મેં શું પૂછ્યું, પાર્થાય તમે બોલો તો છેલ્લે શું આવે છે, પાર્થાયમાં છે કે નહીં? એટલે આપણે બોલીએ જવાબ આપીએ તો બહુ ધ્યાનપૂર્વક આપવાનો. ઓકે, એટલે છેલ્લો જે વર્ણ જે છે એમાં મેં કહ્યું કે પાર્થાય એનો મૂળ શબ્દ છે પાર્થ. તો પાર્થ એમાં છેલ્લો જે વર્ણ છે કયો છે, અ છે. અ છે એટલે અકારાંત શબ્દ છે. અત્યારે તમને ખ્યાલ નહીં આવે કે પાર્થાય જે ભણે છે, જેને આવડે છે રૂપ, એને ખબર પડી જાય કે પાર્થાય એટલે ચતુર્થ વિભક્તિ એક વચનનું રૂપ છે. પણ જેને નથી ખબર એને માટે હું કહીશ હમણાં. એટલે પાર્થ પણ પાર્થાય થયું છે શું છે, ચતુર્થ વિભક્તિ એક વચનનું રૂપ છે. શબ્દ કયો છે, પાર્થ, અકારાંત શબ્દ છે. હવે અકારાંત રામ શબ્દ ખબર હોય તો રામ શબ્દની ચતુર્થ વિભક્તિ શું થાય, રામાય. તો અહીંયા પણ શું થયું છે, પાર્થાય. રામાય, અહીંયા શું થાય છે, પાર્થાય. એટલે સૌથી પહેલા આપણે વિભક્તિ કઈ છે એ આપણે જોઈ લેવાનું. પહેલા શબ્દ છૂટા કરવાના, અને શબ્દ છૂટા પડ્યા હોય પછી કઈ વિભક્તિ લાગે છે એ જોવાનું. બરોબર, એટલે આપણે બધા શબ્દોને હું છૂટા કરીને બતાવીશ અહીંયા. અને છૂટા કર્યા પછી જે કઈ શબ્દો છૂટા કરેલા છે એ બધા જ શબ્દોને કોઈક ને કોઈક વિભક્તિ પ્રત્યય લાગેલો જ છે. બરોબર, એટલે મૂળ શબ્દ આપણે શોધી કાઢવાનો. જે કઈ શબ્દો વાક્યમાં પ્રયોગ થાય છે એ બધા જ શબ્દોને વિભક્તિ પ્રત્યય લાગેલો છે, અને મૂળ શબ્દ કયો છે એ આપણે શોધવાનું એ આપણું કાર્ય છે. પણ જો રૂપ કરેલા હશે તો આપણને મૂળ શબ્દ ખબર પડશે, પણ રૂપનો આપણને ખ્યાલ નહીં આવે તો મૂળ શબ્દ શું છે એ આપણને ખ્યાલ નહીં આવે, અને તો અર્થની પણ આપણને ખબર પડે નહીં. ઓકે, આ જે કર્યું હોય એમાં બધા શબ્દો છૂટા કર્યા, એમાં અવ્યય પણ હોઈ શકે. અવ્યય જે છે એને કોઈ વિભક્તિ લગાવેલી ના હોય. અવ્યય એટલે એવા શબ્દો છે કે જેને વિભક્તિ પ્રત્યય લાગતા નથી. એટલે એ હંમેશા પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, નપુંસકલિંગ હોય,
એકવચન હોય, દ્વિવચન હોય, બહુવચન હોય, પ્રથમા વિભક્તિ હોય, દ્વિતીય વિભક્તિ, તૃતીય બધા જ સંજોગોમાં એ એવો ને એવો જ રહે છે શબ્દ. એને શું કહેવાય? અવ્યય, જેના રૂપ થતા નથી. એવા શબ્દો પણ હોય અને સાથે સાથે ક્રિયાપદ પણ હોય. બરાબર, ક્રિયાપદ પણ હોય. એટલે આપણે વાક્યમાં જોઈએ તો ક્રિયાપદ, અવ્યય અને બાકીના નામ કહેવાય. શબ્દો જે છે એને કહેવાય નામ. અને નામ અંતર્ગત સર્વનામ પણ હોઈ શકે, જેને આપણે અકારાંત, આકારાંત, ઈકારાંત એ બધા નામ, જે પ્રાતિપદિક અને પ્રાતિપદિકના વિભક્તિ પ્રત્યય લગાવીને પછી રૂપ થાય છે. ઓકે, એટલે આપણે જોઈએ અહીંયા પાર્થાય એક શબ્દ છે. જુદું કરીએ તો પ્રતિબોધિતામ, બીજો શબ્દ શું છે? પ્રતિબોધિતામ. આ એક જ શબ્દ છે. હવે પ્રતિબોધિતામ જે છે, આપણને કેટલા શબ્દ પ્રતિ અને બોધિતામ બે શબ્દ જોવા મળે છે. પણ પ્રતિ જે છે એ અવ્યય છે ખરેખર તો, પણ એને જુદું કરીને બતાવેલું નથી. અહીંયા કેવો છે? એક જ શબ્દ બતાવેલો છે. એટલે પ્રતિબોધિતામ જ્યારે બે શબ્દ હોય અને ત્યારે એક શબ્દ પ્રમાણે. કેમ એક શબ્દ કહેવાય? કારણ કે વિભક્તિ પ્રત્યય જે લાગેલો છે, ક્યાં લાગેલો છે? પ્રતિબોધિતામ, ત્યાં વિભક્તિ પ્રત્યય લાગેલો છે. અને એટલે જ્યારે બે શબ્દ આપણને એવું લાગે એને સમાસ કહેવામાં આવે છે. ઓકે, એને સમાસ કહેવામાં આવે છે. ધીરે ધીરે આપણને એ વસ્તુનો ખ્યાલ આવશે. ઓકે, ત્રીજો શબ્દ શું છે? ભગવતા. ત્રીજો શબ્દ છે ભગવતા. ઓકે, એના પછી શું છે? નારાયણેન. નારાયણેન. એના પછી સ્વયં. પહેલા બધા શબ્દો છૂટા પાડી. સ્વયં પછી શું છે? વ્યાસેન. વ્યાસેન. ગ્રથિતામ. તો ગ્રથિતામ શબ્દ છે. પુરાણ મુનિના. એક આખો શબ્દ શું છે? પુરાણ મુનિના, જેને વિભક્તિ પ્રત્યય લાગેલો છે. એનું આપણે પ્રાતિપદિક જે મૂળ નામ છે એને શોધવું રહ્યું. ઓકે, પુરાણ મુનિના મધ્યે. તો મધ્યે એ પણ એક રૂપ છે. મહાભારતમ. તો મહાભારતમ એ પણ વિભક્તિ પ્રત્યય લાગીને થયેલો શબ્દ છે. ઓકે, અદ્વૈતામૃત વર્ષિણી. આખો શબ્દ છે, એક જ શબ્દ. અદ્વૈતામૃત વર્ષિણી. આપણે જુદા કરવાની આવશ્યકતા નથી. આપણને અદ્વૈતા રૂપ અમૃત વર્ષિણી આપણે જુદું કરવાનું નથી. જ્યારે સમાસ છે એને વ્યવસ્થિત રીતે જુદો કરવાનો. અમૃત શબ્દ આપણે ઓળખીએ છીએ એટલે આપણે જુદું કરી દઈએ એવું ચાલે નહીં. એટલે આખો શબ્દ છે ને આખા શબ્દને આખો જ રહેવા દેવાનો કે જ્યાં વિભક્તિ પ્રત્યય લાગેલો હોય. કારણ કે વિભક્તિ પ્રત્યય લગાવ્યા વગર તમે શબ્દને છૂટો કરી શકો નહીં. એટલે અદ્વૈત અને અમૃત વર્ષિણી એવી રીતે શબ્દ છૂટો ના કરે. અદ્વૈત શબ્દને તમે છૂટો કરો તો ત્યાં વિભક્તિ પ્રત્યય તમારે લગાવવો પડે. એના વગર તમે છૂટો કરી શકો નહીં. એટલે અહીંયા નથી લખેલું અદ્વૈત અમૃત વર્ષિણી. તો અદ્વૈત એને કયું છે? અદ્વૈત એ તો મૂળ નામ થયું અકારાંત. હવે કયો છે એમાં વિભક્તિ પ્રત્યય? કોઈ દેખાતું નથી. એટલે આપણે આપણી રીતે એને છૂટું પાડી શકીએ નહીં. આને કહેવાય સમાસ. સમાસને જ્યારે શબ્દોને છૂટા પાડીએ ત્યારે આખી પ્રક્રિયા આવે છે અને એ પ્રક્રિયાને આધારે આપણે એને છૂટા કરી શકાય. એટલે અહીંયા શબ્દ કયો છે? અદ્વૈતામૃત વર્ષિણી એક શબ્દ છે. પછી આગળ છે ભગવતી અષ્ટાદશાધ્યાયિની. તો ભગવતી અષ્ટા આખો એક શબ્દ નથી, બે શબ્દ છે ત્યાં. ભગવતી અષ્ટાદશાધ્યાયિની. કેમ ભગવતી કર્યું? કારણ કે ભગવતી ત્યાં વિભક્તિ પ્રત્યય જોડાયેલો છે એટલે ત્યાંથી એને છૂટું કર્યું.
ભગવતીમ જે છે એ શું છે? તેને વિભક્તિ પ્રત્યય લાગેલો છે એટલા માટે ત્યાંથી છૂટું કર્યું. અષ્ટાદશાધ્યાયિનીમ આખો શબ્દ છે. અષ્ટાદશાધ્યાયિનીમ એમાં વિભક્તિ પ્રત્યય લાગેલો છે. આગળ શું છે? અંબ. અંબ એ પણ શું છે? વિભક્તિ પ્રત્યય લાગેલો શબ્દ છે. ત્વામ. ત્વામ અનુસંધામી. તો ત્વામ અનુસંધામી એક શબ્દ નથી. ત્વામ. તો ત્વામ જે છે એમાં વિભક્તિ પ્રત્યય લાગેલો છે. અનુસંધામી. તો અનુસંધામી એમાં પણ વિભક્તિ પ્રત્યય લાગેલો છે આપણે કહી શકાય. કારણ કે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને પણ પ્રત્યય તો લાગે જ છે. ધાતુને પ્રત્યય લાગી અને ક્રિયાપદ બને છે. પ્રાતિપદિકને પ્રત્યય લાગી અને શબ્દ બને છે જેનો વાક્યમાં પ્રયોગ થાય છે. એ જ રીતે ધાતુ જે છે ધાતુને પણ પ્રત્યય લાગે છે ક્રિયાપદ બને છે. એટલે આ જે છે અનુસંધામી એમાં અનુ એ ઉપસર્ગ છે, સંધામી એ શબ્દ બનેલો છે એટલે ક્રિયાપદ છે. અનુસંધામી. તો ત્યાં પણ આપણે શું કરવું પડે? ત્યાં પણ આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનો પણ આપણને પરિચય હોવો જરૂરી છે. અનુસંધામી તે શું છે? હું અનુસંધાન કરું છું. હું ક્યાંથી આવ્યું? કે ત્યાં મી. મી જે છે મી એટલે શું? હું. સી એટલે તું. તી એટલે તે. તો એ જે પ્રત્યયો છે તી, તહ, અંતિ વર્તમાન કાળના. એવી રીતે ભૂતકાળના. એવી રીતે ભવિષ્યકાળના. એવા 10 પ્રકારના ક્રિયાપદો છે. ઓકે એટલે એમાંથી મોટે ભાગે વર્તમાન કાળ આવે, ભૂતકાળ આવતું હોય છે, ભવિષ્યકાળ ક્યારેક ક્યારેક આવતું હોય. પણ એમાં તો પરસ્મૈપદ, આત્મનેપદના પ્રત્યયો હોય છે જેને આપણે ધીરે રહીને જોઈશું. પણ કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ વસ્તુ દર્શાવેલી હોય તેમાં ક્રિયાપદ એક હોય જ. બરાબર? એક ક્રિયાપદ એમાં હોય જ. ક્રિયાપદ વગર કોઈ વાક્ય સંભવિત નથી. એટલે અહીંયા ક્રિયાપદ શું છે? અનુસંધામી. અને પછી જે છે ભગવદ ગીતે. તો ભગવદ ગીતે એ પણ પ્રત્યય લાગીને બનેલો શબ્દ છે. ભગવદ ગીતે. ભવદ્વેષિણીમ. તો ભવદ્વેષિણીમ એ પણ પ્રત્યય લાગેલો શબ્દ છે. ઓકે હવે આપણે જોઈએ કે પાર્થાય. તો પાર્થાય એ ચતુર્થ વિભક્તિ છે અને અકારાંત શબ્દ પાર્થ. પાર્થ અકારાંત શબ્દની ચતુર્થ વિભક્તિ છે. જેને પણ ખ્યાલ ના હોય, જેને પણ લખવું હોય એ લખી શકે. પાર્થાય અકારાંત પાર્થ શબ્દની ચતુર્થ વિભક્તિ એકવચન છે. ઓકે પ્રતિબોધિતામ. તો પ્રતિબોધિતા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. ઓકે પ્રતિબોધિતા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે અને દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. પ્રતિબોધિતામ કેવી રીતે શબ્દ થયો એ અત્યારે આપણો વિષય નથી. એ બધું ધીરે ધીરે આવશે. પણ પ્રતિબોધિતામ જે છે એમાં આકારાંત શબ્દ છે. પ્રતિબોધિતા સ્ત્રીલિંગ શબ્દ થયો અને દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. એટલે હવે તમારે અકારાંત શબ્દ રામ શબ્દ જોવો પડે, આકારાંત શબ્દ છે સીતા શબ્દ જોવો પડે. બરોબર? એટલે એના રૂપ તમારી પાસે હોવા જોઈએ અને તો જ તમે આને ઓળખી શકો. ઓકે એટલે જેની પાસે નહીં હોય એને મોકલવામાં આવશે. એટલે એ પ્રમાણે તમારે એને એક શીટ રાખવાની કે કંઈક જે કંઈ હોય એને એ તમારે રાખવાનું સાથે. ઓકે આગળનો શબ્દ છે ભગવતા. તો ભગવતા એ
ભગવત શબ્દ છે. ભગવત, હવે અકારાંત નથી, આ કયો છે? તકારાંત શબ્દ છે. ભગવત તકારાંત, એટલે તકારાંત શબ્દ છે, મૂળ શબ્દ છે તકારાંત. એની તૃતીય વિભક્તિ એકવચન છે. ઓકે, તકારાંત શબ્દની તૃતીય વિભક્તિ એકવચન છે. જેને પણ લખવું હોય એ લખી લેજો. આ શબ્દો વારંવાર આવવાના છે, તો આપણે ઘડીએ ઘડીએ જોવું પડે નહીં. ઓકે, ભગવતા, પછી છે નારાયણેન. તો નારાયણેન, તો મૂળ શબ્દ છે અકારાંત. કયો શબ્દ હોઈ શકે? નારાયણેન અકારાંત શબ્દ છે. નારાયણ. નારાયણ, તો આપણે શું કહેવું? અકારાંત નારાયણ શબ્દની તૃતીય વિભક્તિ એકવચન છે. બરાબર, તૃતીય વિભક્તિ જે સાધન દર્શાવે છે. હા ચંદ્રિકા, તમે પેલો જે કોઠો છે ને એક આપણે વિભક્તિ કોઠો, એ મોકલી આપજો ને. એટલે કર્મ, કરણ અને એ બધું થોડુંક એને એ બધાને ખ્યાલ આવે. હા, મોકલી આપીશ. ઓકે, નારાયણેન, તો અકારાંત નારાયણ શબ્દ એની તૃતીય વિભક્તિ એકવચન છે. બરોબર. પછી સ્વયં. સ્વયં જે છે સ્વ શબ્દ, સ્વયં, સ્વયં શબ્દ છે એને એ સ્વયં શબ્દ છે એ અવ્યય પણ છે અને સાથે સાથે સર્વનામ પણ છે. એટલે સર્વનામ જે સર્વાદી ગણ છે એમાં સ્વયં શબ્દ છે કે નહીં? કેવા નથી? એમાં સ્વમ શબ્દ છે પણ સ્વયં નથી. એટલે સ્વયં જે છે એ અવ્યય તમે લખી રાખો, અને એ સર્વનામ હશે તો હું તમને જોઈને કહીશ. પછી સ્વયં જે છે એ શું છે? પોતે, અવ્યય શબ્દ. ઓકે, પછી આગળ શું છે? વ્યાસેન. વ્યાસેન અકારાંત, અકારાંત શબ્દ છે વ્યાસ, અને કઈ વિભક્તિ થઈ? તૃતીય વિભક્તિ એકવચન. બરાબર, તૃતીય વિભક્તિ એકવચન. વ્યાસેન, વ્યાસ દ્વારા. આગળ શું છે? ગ્રથિતામ. તો ગ્રથિતામ, ગ્રથિતા આકારાંત શબ્દ છે અને દ્વિતીય વિભક્તિ એકવચન છે. ગ્રથિતા એ જે છે આકારાંત શબ્દ છે અને દ્વિતીય વિભક્તિ એકવચન છે. પુરાણ મુનિના. તો પુરાણ મુનિના, પુરાણ મુનિ ઇકારાંત શબ્દ. અને હવે આપણે એ પણ જોવાનું, ઇકારાંત શબ્દ પુલ્લિંગ શબ્દ છે, એમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ પણ આવે. તો પુરાણ મુનિ ઇકારાંત છે, છેલ્લો એમાં વર્ણ કયો છે? પુરાણ મુનિમાં ઈ છે, અને ઈ છે રસ્વઈ, એટલા માટે ઇકારાંત પુલ્લિંગ શબ્દ પુરાણ મુનિ, અને એની તૃતીય વિભક્તિ એકવચન છે. પુરાણ મુનિના. ઓકે, આગળ છે મધ્યે. તો મધ્ય શબ્દ છે, મધ્ય અકારાંત શબ્દ, અને એને એની પુલ્લિંગ પણ હોઈ શકે અને નપુંસકલિંગ પણ હોઈ શકે. મધ્યે સપ્તમી વિભક્તિ એકવચન. અકારાંત શબ્દ સપ્તમી વિભક્તિ એકવચન છે. મધ્યે. મહાભારતમ. મહાભારતમ, તો શું થયું? એ મહાભારતમ, તો એ મહાભારત અકારાંત શબ્દ છે, અકારાંત શબ્દ છે. અને આ શબ્દ છે પુલ્લિંગ પણ હોઈ શકે અને નપુંસકલિંગ પણ હોઈ શકે. અહીંયા નપુંસકલિંગ શબ્દ વધારે લાગે છે. ઓકે, એટલે પ્રથમા વિભક્તિ એકવચન. મહાભારતમ નપુંસકલિંગ શબ્દ. જો પુલ્લિંગ હોય તો દ્વિતીય વિભક્તિ એકવચન થાય. પણ અહીંયા જે છે મધ્યે મહાભારતમ, એ જે છે પ્રથમા વિભક્તિ એકવચન.
અકારાંત નપુંસકલિંગ શબ્દ મહાભારતમ. ઓકે, હવે આમાં કોઈ પણ પ્રકારે કંઈ હોય અને તમને કંઈક જુદું લાગતું હોય તો તમને કહેવાની છૂટ છે. ઓકે, એટલે મારી ભૂલ હોઈ શકે અને તમને જો ખ્યાલ આવતો હોય તો તમારે કહેવાય વચ્ચે. ઓકે, આગળ શબ્દ છે અદ્વૈતામૃત વર્ષિણીમ. તો વર્ષિણીમ છે તો દીર્ઘ ઈ કારાંત શબ્દ છે અને દીર્ઘ ઈ કારાંત એટલે નદી શબ્દ પ્રમાણે એના રૂપ થાય છે અને નદી શબ્દ સ્ત્રીલિંગ છે એટલે અહીંયા પણ આ શબ્દ કેવો છે? સ્ત્રીલિંગ છે. અને નદીમ દ્વિતીય વિભક્તિ એક વચન. તો અહીંયા પણ શું થયું? અદ્વૈતામૃત વર્ષિણીમ. શું થયું? દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. પ્રાતિપદિક શું છે? અદ્વૈતામૃત વર્ષિણી દીર્ઘ ઈ કારાંત. ઓકે, પછી આગળ છે ભગવતીમ. તો ત્યાં પણ ભગવતીમ છે, ત્યાં પણ સ્ત્રીલિંગ શબ્દ છે અને ભગવતી દીર્ઘ શબ્દ, દીર્ઘ ઈ કારાંત શબ્દ એટલે નદી શબ્દની જેમ જ દ્વિતીય વિભક્તિ એક વચન છે. ઓકે, ભગવતીમ. આગળ શું છે? અષ્ટાદશાધ્યાયિની. ફરી પાછું શું થયું? સ્ત્રીલિંગ શબ્દ શું થયો? અષ્ટાદશાધ્યાયિની અને દ્વિતીય વિભક્તિ એક વચન નદી શબ્દ પ્રમાણે. ઓકે, એટલે દ્વિતીય વિભક્તિ એક વચન છે નદી શબ્દ પ્રમાણે આ થયું. આગળ છે અંબ. અંબ જે છે સંબોધન છે. અંબા જે છે એ પ્રાતિપદિક છે અને અંબ થયું છે. તો અંબ, હે અંબ. તો આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. આમાં અંબ શબ્દ જે છે અંબા પરથી આવ્યું છે. હે અંબ. સીતા શબ્દનું શું થાય છે? હે સીતે થાય છે. પણ અંબ શબ્દના રૂપ જુદા છે. ઓકે, અંબા શબ્દ. તો હે અંબ, હે અંબ. અંબ શબ્દ જે છે એમાં એ આ અને એટલે સ્ત્રીલિંગ શબ્દ છે અને સંબોધન છે. હે અંબ. તો અંબા એનું પ્રાતિપદિક હોઈ શકે, જરાક ચેક કરવું પડશે. એટલે તમે પણ કોઈ જે છે જાણકાર હોય તે ચેક કરજો. અંબા છે કે અંબ? અંબા જ છે એમાં. અંબા છે. અંબા જ છે અને એમાં અંબા જ છે અને અંબામાં એમણે લખ્યું છે કે અંબા અક્કાની એ જે છે તેશામ સંબોધન પ્રથમ એક વચને હે અંબ, હે અંક, હે અલ ઇતિ વિશેષ. બરોબર. એટલે અંબ શબ્દ છે એટલે કોઈ શબ્દ વિશેષ હોય તો ત્યાં પણ એને માટે કંઈક એને જુદી રીતે દર્શાવતા હોય એટલા માટે અંબ. તો ખરેખર શબ્દ શું છે? અંબા આપણે કહીએ છીએ. અંબા એટલે કે માં, પણ સંબોધન શું થયું છે? અંબ. પછી ત્વામ. ત્વામ જે છે એ મકારાંત શબ્દ છે એવું નહીં. ત્વામ શબ્દ છે યુષ્મત શબ્દ. હવે યુષ્મત એટલે શું છે? આપણે જે મધ્યમ પુરુષ કહીએ, આપણે પોતાને જે છે કહીએ એને હવે સંસ્કૃત નામ તમારે યાદ રાખવાનું. હું જે છે એને ઉત્તમ પુરુષ કહેવાય, તું છે એને મધ્યમ પુરુષ કહેવાય અને જેના સંદર્ભમાં વાત કરે છે તે જે છે એને પ્રથમ પુરુષ કહેવાય. બરાબર? એટલે અહીંયા ત્વામ જે છે તમારી, ત્વામ. તો ત્યાં યુષ્મત શબ્દ છે. ત્વામ અનુસંધામી. એટલે ત્વામ જે છે એ સ્ત્રીલિંગ શબ્દમાં થાય. દ્વિતીય વિભક્તિ એક વચન. યુષ્મત શબ્દ અને યુષ્મત શબ્દનો ત્વામ ત્વા. બરાબર? યુષ્મત શબ્દ છે દ્વિતીય વિભક્તિ એક વચન થશે. બરોબર? યુષ્મત અસ્મદ. અસ્મદ એટલે હું અને તૃતીય પુરુષ માટે જે પ્રથમ પુરુષ જે છે એને માટે તત્ શબ્દ છે. ઓકે, એટલે ત્વામ
પછી અનુસંધામી જે છે ક્રિયાપદ છે. તો એમાં શું છે? અનુસંધામી એટલે હું. એટલે એ જે રૂપ થયું ઉત્તમ પુરુષનું રૂપ થયું. ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ થયું. અને એમાં ધાતુ અને ક્રિયાપદ આવેલા. ક્રિયાપદનો પ્રત્યય. તો મી વહ મહ એ પણ થોડાક આપણે પ્રત્યયો એ બધા મોડે કરવા પડશે. થોડાક વારંવાર આવશે એટલે આપણે જોઈશું તો પણ આપણને ખ્યાલ આવે, પણ આપણી સમક્ષ હોવું જોઈએ એ વસ્તુ. આપણને ઓળખતા એટલીસ્ટ જોઈને પુસ્તકમાં જોઈ અને ઓળખતા આવડવું જોઈએ. ઓકે, અનુસંધામી તો એ શું છે? એ ક્રિયાપદ છે અને એ દર્શાવે છે કે ઉત્તમ પુરુષ એકવચન. ભગવદ ગીતે તો ભગવદ ગીતે, ભગવદ ગીતા આકારાંત શબ્દ છે અને સંબોધન છે. સીતા શબ્દનું સંબોધન શું થાય છે? સીતે, હે સીતે. તો અહીંયા પણ શું છે? ભગવદ ગીતે એ સંબોધન છે. ભવદ્વેષિણીમ ફરી વાત શું થયું? ભવદ્વેષિણીમ ઈકારાંત શબ્દ, નદી શબ્દની જેમ દીર્ઘ ઈકારાંત શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે અને એનું દ્વિતીય વિભક્તિ એકવચન. ઓકે, દ્વિતીય વિભક્તિ એકવચન. હવે તમે લોકોએ લખ્યું હશે ક્રિયાપદ છે આમાં અનુસંધામી. એનો અર્થ થાય છે અહીંયા લખેલું હોય તો અહીંયા તમે એનું ટ્રાન્સલેશનમાં જોઈ શકો કે અનુસંધામી એનો અર્થ શું કર્યો છે? હું તને સતત મનન કરું છું, હું તારું સતત અનુસંધાન કરું છું. બરાબર, અનુસંધાન કરું છું. અનુસંધામી કોણ? મી એટલે હું. એમાં હું લખવાની જરૂર નહીં, મી જ બતાવે કે કોણ છે? હું છું. એટલે હું અનુસંધાન કરું છું. આ ક્રિયાપદ મુખ્ય થયું. બરાબર, હું અનુસંધાન કરું છું. હવે આમાં હુંને માટે છે કોઈ શબ્દ? એવો કોઈ શબ્દ અહમ અનુસંધામી, અહમ શબ્દ નથી લખ્યો. અનુસંધામી જ દર્શાવે છે કે કોણ અનુસંધાન કરે છે? હું અનુસંધાન કરું છું. હવે હું અનુસંધાન કરું છું કોનું? કોનું એટલે દ્વિતીય વિભક્તિમાં આવે. હવે કોનું? તો દ્વિતીય વિભક્તિમાં. તો દ્વિતીય વિભક્તિમાં કયા શબ્દો છે એ આપણે શોધી નાખવાના. કયા કયા શબ્દો છે? ભગવદ ગીતે, ભવદ્વેષિણીમ એ આને રિલેટેડ છે. પછી બીજા તો બધા બહુ છે એમાં કે પ્રતિબોધિતામ, દ્વિતીયાવતી, પ્રતિબોધિતામ, ગ્રથિતામ એ પણ બરોબર છે. પ્રતિબોધિતામ એ દ્વિતીય વિભક્તિમાં છે. પછી ગ્રથિતામ પણ છે. અદ્વૈતામૃત વર્ષિણીમ અદ્વૈતામૃત વર્ષિણીમ. પછી ભગવતી, ભગવતીમ અષ્ટાદશાધ્યાયીમ. પછી શું છે? ત્વામ, ત્વામ, ત્વામ. બરોબર, ભવદ્વેષિણીમ. આ બધા જ શબ્દો દ્વિતીય વિભક્તિ એકવચનમાં છે. હવે અહીંયા આપણે અનુસંધાન હું કરું છું. કોનું અનુસંધાન કરું છું? તો ભગવદ ગીતાનું અનુસંધાન કરું છું. બરાબર, એટલું તો આપણને ખ્યાલ આવે. અહીંયા જે વાત કરી છે કોની વાત કરી છે? ભગવદ ગીતાની વાત કરી છે. અને સંબોધન તરીકે દર્શાવ્યું છે હે ભગવદ ગીતે, હે અંબ, હે અંબ ત્વામ. ત્વામ જે છે હું તારું અનુસંધાન કરું છું. હવે ત્વામ એના બધા વિશેષણો છે. દ્વિતીય વિભક્તિ છે તું. ત્વામ એટલે કોણ? તું, તને, તારું. તને હું એટલે તારું અનુસંધાન હું કરું છું. તો એ જે છે ત્વામ દ્વિતીય વિભક્તિ એકવચન છે. તો ત્વામ એટલે કેવી છે? વિશેષણ છે બધા. કોઈ દ્વિતીય વિભક્તિના બધા જ શબ્દો હોય એની અંદર એક મુખ્ય હોય અને બીજા બધા જ એના વિશેષણ હોય. તો
તો ત્વામ એ મુખ્ય છે. તો હે ભગવદ્ ગીતા, હે માં, તારું હું અનુસંધાન કરું છું. તો તું કેવી છે? એટલે અદ્વૈતામૃત વર્ષિણી. તો અહીંયા એમાં શું આપ્યું છે ટ્રાન્સલેશનમાં? ટ્રાન્સલેશનમાં શું આપે છે? અદ્વૈત જ્ઞાનરૂપ અમૃતની વર્ષા કરનારી. કોણ છે? તું. પછી બીજું છે ભગવતી. ભગવતી એટલે શું છે? ભગવતી એટલે કે દેવી. પછી આ છે અષ્ટાદશાધ્યાયની, જે 18 અધ્યાય વાળી છે. અહીંયા શું આપ્યું છે? 18 અધ્યાય વાળી. બરોબર. પછી આગળ શું છે? ભવદ્વેષિણી, તો સંસારનો દ્વેષ કરનારી. બરાબર. ભવદ્વેષિણી એટલે શું છે? આપણે શોધી નાખવાનું આમાંથી. ટ્રાન્સલેશન છે. શરૂઆતમાં આ બધું આપણે ટ્રાન્સલેશન ને બધાની સહાય લેવી પડે. એને આધારે આપણે શોધ્યું. સંસારનો દ્વેષ કરનારી હે ભગવદ્ ગીતામાં. તો કયો શબ્દ છે અહીંયા? હે ભગવદ્ ગીતે અને અંબ. અંબનું શું થયું? માં. હે ભગવદ્ ગીતામાં હું તારું અનુસંધાન કરું છું. આટલા શબ્દો ખબર પડી ગઈ? હે ભગવદ્ ગીતા, હે માં, હું તારું અનુસંધાન કરું છું કે તું કેવી છે? અમૃતનો વર્ષન કરો, અદ્વૈત રૂપી અમૃતનું વર્ષન કરનારી. હવે આટલા શબ્દો આપણે થઈ ગયા. બરોબર. જેટલા આપણને શબ્દો ગોઠવતા આવડે એટલા શબ્દો ગોઠવવાના. હવે જે નથી આપણે કર્યું એને જોવાનું. હવે જે છે શું છે? પાર્થાય. ચતુર્થ વિભક્તિ છે. આમાં શું આપ્યું છે? અર્જુનને. અર્જુનને માટે. બરાબર. ચતુર્થ વિભક્તિ છે એટલે અર્જુનને માટે. પ્રતિબોધિતામ, તો શું આપેલું છે? પ્રતિબોધિતામ, ઉપદેશ આપેલો. પ્રતિબોધિતામ એટલે શું છે? અર્જુનને માટે ઉપદેશ આપેલો. કોણે આપેલો છે? કોના થકી? ભગવતા. ભગવતા એટલે ભગવત શબ્દની આપણે જો ભગવત શબ્દની તૃતીય વિભક્તિ છે એટલે ભગવાન દ્વારા. ભગવાન દ્વારા. કયા ભગવાન? નારાયણેન. તો તૃતીય વિભક્તિમાં કયા શબ્દો છે? જુઓ, ભગવતા તૃતીય વિભક્તિમાં છે. બીજા કયા શબ્દો છે? વ્યાસેન. નારાયણેન. પછી નારાયણ. પુરાણ મુનિના. પુરાણ મુનિના. પછી નારાયણેન. નારાયણ. હવે આપણે જોવાનું કે વ્યાસેન અને નારાયણેન તો બે એક જ છે? બે એક કહેવાય? વ્યાસ અને નારાયણ. અને બંને તૃતીય વિભક્તિમાં છે. એટલે મુખ્ય નારાયણેન એની સાથે કયા તૃતીય વિભક્તિમાં જશે? શબ્દો કયા શબ્દો જશે? અને વ્યાસેન એ પણ તૃતીય વિભક્તિમાં છે. એની સાથે કયા તૃતીય વિભક્તિના શબ્દો જશે? એ આપણે વિવેક ત્યાં કરવો પડે. એટલે નારાયણેન. તો નારાયણેન એની સાથે ભગવતા, ભગવાન નારાયણ દ્વારા. સ્વયં. સ્વયં એટલે પોતે જ. અને વ્યાસેન તૃતીય વિભક્તિ છે. એની સાથે કયા શબ્દ જશે? વ્યાસેન પુરાણ મુનિના. પુરાણ મુનિના. વ્યાસજી જે છે કેવા છે? પુરાણ મુનિ છે. એનું વિશેષણ થયું. શું કર્યું છે એમણે? તો કે ગ્રથિતામ. ગ્રથિતામ ગ્રથન કરેલું છે. ગ્રથિતામ એટલે દ્વિતીય વિભક્તિ એક વચન છે. શેનું ગ્રથન કરેલું છે? મહાભારત. ભારત ગ્રંથ. ભગવદ્ ગીતાનું. ક્યાં ગ્રથન કરેલું છે? મધ્યે મહાભારતમ. તો મહાભારતની મધ્યમાં વ્યાસજી જે કોણ છે? પુરાણ મુનિ છે. પુરાણ મુનિ એટલે જેણે અનેક પુરાણોની રચના કરેલી છે. અથવા તો એને એવું કહેવાય કે વેદ વ્યાસજી જે પહેલા મુનિ છે. આપણે ગુરુ શિષ્ય પરંપરા છે એમાં સૌથી પહેલા કોણ આવે? વેદ વ્યાસજી. અને પછી બીજા બધા જ આવે છે. એટલે પુરાણ એટલે આદિ મુનિ. એટલે પુરાણ મુનિના એટલે
આજે ભગવદ્ ગીતા જે છે એ વેદ વ્યાસજી દ્વારા મહાભારતની મધ્યમાં એને ગ્રથિત કરવામાં આવેલી છે. કોણે ગ્રથિત કરેલી છે? વેદ વ્યાસજી દ્વારા. અને એટલું જ નહીં, ભગવદ્ ગીતા જે છે કોને કોને કહેલી છે? તો કે નારાયણેન સ્વયં. સ્વયં નારાયણે અર્જુનને માટે કહેલી છે, એટલે કે અર્જુનને કહેલી છે. બરોબર. હવે અત્યારે કેટલા વાગ્યા? એક શ્લોક આપણને કરતા કેટલો ટાઈમ થયો? કલાક જ થઈ ગઈ. લગભગ કલાક થયો ને. પણ આટલી ધીરજ રાખવી પડે. એક પછી એક ધીરે 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 આપણે એને શબ્દને છૂટા કરવાના, શબ્દની અંદર જોવાનું. એક વખત એમાં ફાવટ આવી જશે પછી ફટાફટ થશે. જે લોકો નવા છે અને જે લોકો જૂના છે એને પણ ખ્યાલ આવતો હશે કે આ કઈ રીતે આને બધા શબ્દને છૂટા કરવાના અને કઈ રીતે એનો અર્થ આપણે જોવાનો. અર્થ અત્યારે આપણને ખબર ન પડતી હોય એટલા માટે ટ્રાન્સલેશન છે એની સહાય લેવાની. એને આધારે આપણને ખબર પડે કે તૃતીય વિભક્તિનો અર્થ કયો થાય, ચતુર્થ વિભક્તિનો કયો અર્થ થાય, દ્વિતીય વિભક્તિનો અર્થ શું થાય છે, સપ્તમી વિભક્તિનો શું અર્થ થાય છે. એ ટ્રાન્સલેશન જે છે એના દ્વારા આપણને ખબર પડે. એટલે સહાય લેવાની શરૂઆતમાં. અને એક વખત ખબર પડી જાય પછી એનો અર્થ આપણે જાતે જ કાઢી શકીએ. આ આપણે સામાન્ય અર્થ જ જોયો છે. હજુ સમાસના શબ્દો છે એને આપણે જોયેલા નથી અને અત્યારે આપણે જોવાના પણ નથી. એટલે આ રીતે જે કર્યું છે એવું જ આ બીજો શ્લોક છે એને પણ આપણે જોવાનું. હવે બીજા શ્લોકમાં હું તમને શબ્દો કહું છું, બીજા અને ત્રીજા શ્લોકના. તમારે નેક્સ્ટ ટાઈમ તમને અકારાંત શબ્દ, આકારાંત શબ્દ અને એ બધું આપવામાં આવશે. બરાબર? જે કંઈ શબ્દોનો પ્રયોગ થયો છે એના બધાના રૂપ તમને મોકલવામાં આવશે. અને એમાંથી તમારે કયો મૂળ શબ્દ છે, અકારાંત છે, ઈકારાંત છે, નીચે લખવાનું. ઈકારાંત, નપુંસકલિંગ કે પુલ્લિંગ અને કઈ વિભક્તિ છે. તૃતીય વિભક્તિ એકવચન, તૃતીય વિભક્તિ બહુવચન. એવું તમને ફાવશે ખરું? એટલે હું અત્યારે તમને કહું છું કે એનું મૂળ જે છે એ કયું છે અને ઓકે, એટલે બધા શબ્દો હું છૂટા કરીને આપું છું. બરોબર? હવે આમાં બીજો શ્લોક છે એમાં શબ્દો કયા કયા છે? નમઃ. નમઃ અવ્યય છે. ઓકે, નમઃ અવ્યય છે. અસ્તુ બીજો શબ્દ શું છે? અસ્તુ એક ક્રિયાપદ છે. નમઃ અસ્તુ ક્રિયાપદ છે. તે જે છે સર્વનામનું છે એ શબ્દ, એટલે તે એ જુદો શબ્દ છે. વ્યાસ, તો વ્યાસ એવો શબ્દ છે. વિશાલ બુદ્ધે, વિશાલ બુદ્ધે. પછી આગળ શબ્દ છે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર. આખો એક જ શબ્દ છે. અકારાંત શબ્દ થાય. બરાબર? ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર. આગળ છે યેન, સર્વનામ છે. યેન ત્વયા સર્વનામ છે. ભારત તૈલ પૂર્ણ, ભારત તૈલ પૂર્ણ આખો એક શબ્દ છે. આગળ છે પ્રજ્વાલિત. શબ્દ કયો છે? પ્રજ્વાલિતો લખ્યું છે પણ આપણે જ્યારે લખીએ નોટમાં તો શું લખવાનું? પ્રજ્વાલિત. કેમ થયું છે? સંધિના આધારે થયું છે, પણ અત્યારે શબ્દ જુદા કરતા હોઈએ તો જે મૂળ શબ્દ છે એટલે જે વિભક્તિ પ્રત્યે લગાવીને જે શબ્દ બન્યો છે એ આપણે લખવાનો. એટલે શું શબ્દ છે? પ્રજ્વાલિત. જ્ઞાનમય, પ્રદીપ. થયું ને? કેવું છે? પ્રદીપ, જ્ઞાનમય. કેવો શબ્દ લાગે છે તમને?
કારાંત. અકારાંત અકારાંત. શબ્દ 3. અને રામ શબ્દ પ્રમાણે અકારાંત થાય પુલ્લિંગ. એટલે શોધી નાખવાનું. હમ. ખરું કે નહીં? બરોબર. આગળ શું છે? પ્રપન્ન પારિજાતાય આખો શબ્દ છે, જેમાં વિભક્તિ પ્રત્યય લાગેલો છે. તમારે શોધી નાખવાનું કે ક્યાં આવે છે. આગળ આવી ગયો છે આવો શબ્દ. બરોબર. પાર્થાય પેલો જ શબ્દ હતો, એના જેવો જ આ છે. પ્રપન્ન પારિજાતાય. પછી આગળ છે તોત્ર વેત્રૈક પાણયે. પાણયે તો એનું પ્રાતિપદિક શોધવાનું. જો તમે શોધી શકો તો શોધવાનું. ઓકે. પછી આગળ છે જ્ઞાન મુદ્રાય, કૃષ્ણાય. પછી ગીતામૃત દુહે. તો અહીંયા આ હલંત શબ્દ છે. ગીતામૃત દુહ, દુહે થયું છે. ઓકે. એટલે ગીતામૃત દુહે ચતુર્થ વિભક્તિ એક વચન છે. ગીતામૃત દુહ અને ગીતામૃત દુહે નમઃ. નમઃ શું છે? અવ્યય છે. ઓકે. આ બે શ્લોક છે, એને શબ્દ છૂટા કરેલા છે. તમને ખ્યાલ આવે તો તમે કરજો, નહીં તો આપણે ક્લાસમાં કરીશું, ફરી સમજીશું, ફરી તમે કરશો, ફરી આ પ્રમાણે ચાલુ રહેશે. તો 1 મહિનામાં તમને વિભક્તિ પ્રત્યય ઓળખતા આવડી જશે. ઓકે. પ્રયત્ન તમારે કરવાનો છે. ના ખબર પડે તો છોડી દેવાનું. પણ આપણને ખબર ના પડે તો આપણે એને વળગી જ રહેવાનું, કર્યા જ કરવાનું. આપણી પ્રમાણે એવું કરવાનું નહીં. આપણને પોતાને એવું થાય કે આ જે છે પ્રપન્ન પારિજાતાય શબ્દ છે, તો એ ચતુર્થ વિભક્તિનો જ છે એવું આપણને મનમાં થવું જોઈએ. તો એ શું થાય? આપણને પરફેક્ટ ખબર પડે અને આપણે જોઈએ. પણ આપણે વિચારીએ પ્રપન્ન પારિજાતાય એ તો શું છે? અકારાંત શબ્દ છે. અકારાંત શબ્દ એ નથી. અકારાંત શબ્દ કહો થયો પ્રપન્ન પારિજાત. એની ચતુર્થ વિભક્તિ શું છે? પ્રપન્ન પારિજાતાય. એટલે એટલું આપણને ખબર પડવી જોઈએ કે વિભક્તિ પ્રત્યય લગાડ્યા વગર કોઈ શબ્દનો પ્રયોગ વાક્યમાં થઈ શકે નહીં. એટલે પ્રપન્ન પારિજાતાય એવો નથી મૂળ શબ્દ. નહીં તો વિભક્તિ પ્રત્યય ક્યાં લાગ્યો? બરોબર. વિભક્તિ પ્રત્યય લગાવ્યા પછી આ શબ્દ છે. એટલે એ તમારે થોડીક મહેનત કરવાની છે અને એ પ્રમાણે તમે કરજો. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આ બે શ્લોકો જોઈશું, આગળ પણ જોઈશું. એટલે શરૂઆતમાં થોડીક વાર લાગશે, પણ પછી ધીરે 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 આપણે આ બધું ઓળખતા થઈશું. ઓકે. આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ સંદર્ભમાં કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. પહેલા શ્લોકમાં એક ક્વેશ્ચન છે. હાજી. એની અંદર આપણે જે પેલા વર્ડ્સ છે પ્રતિબોધિતામ અથવા તો ગ્રથિતામ, તો આમ જોવા જાય તો એ ક્રિયા જ બતાવે છે એવું નથી. તો પછી આમ એવો ડાઉટ ના થાય કે એમાં તામ છે એ બી એક રીતે જોવા જાય તો તિંગ પ્રત્યે હોઈ શકે ને? તું તામન તું જે છે કે પ્રત્યય જોઈએ તો તિંગ ક્રિયાપદના પ્રત્યયો કયા છે આપણે પહેલા ઓળખવાનું. બરોબર. એટલે તામ ઇતામ અંતામ એવું આવે છે પણ એ નથી. એટલે એ થોડુંક આપણે પરિચિત થઈએ પછી તમને ખ્યાલ આવશે. એટલા માટે આપણે કૂદી પડીએ એવું નહીં કરવાનું કે આ તો ક્રિયાપદ છે. ક્રિયાપદ જેવું છે પણ ક્રિયાપદ નથી. આપણે કૃત કરેલા જ છે ને જીગરભાઈ? ભૂલી ગયા. કૃત પ્રત્યય છે. કૃત પ્રત્યય જે છે એની પ્રેક્ટિસ નથી. બોધિત. બોધિત શબ્દ છે ત પ્રત્યય છે અને સ્ત્રીલિંગમાં બોધિતા થાય છે. એટલે તમને એવો ડાઉટ લાગે તો ત્યાં એને રહેવા દેવાનું. તમારે આગળ કોઈ પ્રયત્ન કરવાનો નહીં. પણ જ્યાં તમે સ્પષ્ટ હોય કે આવું જ છે તો ત્યાં તમારે લખવાનું. ઓકે.
શરૂઆતમાં ના ખબર પડે તો કંઈ કરવાનું નહીં, છોડી દેવાનું, ફરી પાછું સાંભળવાનું. એટલે પછી શું થશે? એ વસ્તુમાં સ્પષ્ટતા ધીરે ધીરે આવશે. માં શું છે, સંસ્કૃત ભણતા હોય એના સંસ્કાર પડવા જોઈએ. નવું નવું જે હોય બધા શબ્દો, અને એ શબ્દો જે છે એના સંસ્કાર પડે અને પછી ધીરે ધીરે આપણે ઓળખતા શીખીએ. એટલે એકદમ બધું આવડી જાય એવું થશે નહીં, પણ ધીરજ રાખવાની, પ્રયત્ન કરવાનો, પછી આવડી જતું હોય છે. ઓકે, બીજું કઈ? હરિઓમ સ્વામીની જય. હરિઓમ. અમારા